નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? ઓકે. હું રાધિકા મેમ અર્થ સ્કૂલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું તમને હિન્દી વિષય ભણાવીશ. મારાથી તો તમે બધા પરિચિત હશો ને? લાંબા સમયની રજાઓ બાદ હવે તમે બધા ધોરણ 5માંથી નવા ધોરણમાં એટલે કે ધોરણ 6માં પ્રવેશ કરી ચૂક્યા છો અને તમે બધા દરરોજ નવા વિષયના વિડીયો સાથે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. તો તેવી જ રીતે આજે આપણે હિન્દી વિષયનો અભ્યાસ કરવાનો છે. હિન્દી વિષયનો અભ્યાસ કરતાં પહેલાં તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. જેમ કે તમને મારા દ્વારા જે પણ હિન્દી વિષયના સમજૂતીના વિડીયો મોકલવામાં આવે તેનું ધ્યાનપૂર્વક સમજી અને અભ્યાસ કરવાનો રહેશે. અને બીજું કે તમારી હિન્દી વિષયની નોટબુકની અંદર જે પણ પીડીએફ કે ફોટા મોકલવામાં આવે તેનું વ્યવસ્થિત, સ્વચ્છ અને સુંદર અક્ષરે લેખન કાર્ય કરવાનું રહેશે. હિન્દી વિષયની નોટની અંદર દરેક ચેપ્ટરનું વ્યવસ્થિત નામ લખી અને પછી જ એ ચેપ્ટરના જે પણ પીડીએફ કે ફોટા મોકલવામાં આવે તેના ક્વેશ્ચન આન્સર તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. જેના માટે તમારે બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 1 દયાલુ શિકારી વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે હિન્દી વિષયની અંદર પાઠ અને કવિતા જેનો પણ તમે અભ્યાસ કરો છો તેમાંથી તમે કંઈક ને કંઈક શીખ મેળવો છો, કંઈક ને કંઈક શીખો છો. તો તેવો જ આ પહેલો પાઠ છે, દયાલુ શિકારી, જેની અંદર તમારી નાની નાની 4 સ્ટોરી એટલે કે 4 કહાનીનો અભ્યાસ કરવાનો છે. જેમાંથી 2 કહાની, એક દયાલુ શિકારી અને બીજી બાતુની કછુઆ, તે 2 કહાનીની સમજૂતી તમને ભાગ 1માં આપવામાં આવશે અને બાકી 2 કહાનીની સમજૂતી તમને નેક્સ્ટ વિડીયો ભાગ 2માં આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1નો અભ્યાસ કરીશું. તમે અહીં સ્ક્રીન પર ઘણા બધા ચિત્રો જોઈ શકો છો અને ચિત્રો જોતાં જ તમને એવો ખ્યાલ આવશે કે આ કહાની એક શિકારી અને હરણને લગતી છે. હા મિત્રો, આ કહાનીનું નામ છે દયાલુ शिकारी. एक शिकारी था. एक दिन उसे हिरन का मांस खाने की इच्छा हुई तो वह बंदूक लेकर जंगल की ओर चल पड़ा. जंगल में शिकारी ने एक मोटी ताजी हिरनी देखी. वह दूर से दौड़ती हुई उसकी तरफ ही आ रही थी. शिकारी एक पेड़ के पीछे छिप गया और हिरनी की ओर निशाना साधा. दौड़ती हुई हिरनी निशाने की सीध में आते ही शिकारी ने गोली छोड़ी. गोली की आवाज़ सुनकर जंगल के दूसरे हिरन इधर उधर भागने लगे. शिकारी हिरनी के पास गया. उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है. शिकारी की गोली हिरनी की टांग में लगी थी. हिरनी की आंखों से आंसू बह रहे थे. यह दृश्य देखकर शिकारी का दिल भर गया. उसे बहुत पछतावा हुआ. जंगल से कुछ दूरी पर ही पशुओं के इलाज के लिए एक अस्पताल था. शिकारी हिरनी और उसके बच्चे को वहाँ ले गया. डॉक्टर ने हिरनी की टांग में लगी गोली निकाल दी और घाव पर मरहम लगा दिया. इलाज से हिरनी को
आराम मिला। शिकारी हिरनी को बच्चे के साथ जंगल में छोड़ आया। विद्यार्थी मित्रों, आ कहानीमां एक शिकारीनी वात करवामां आवी छे कि एक दिवस शिकारीने हरणનું માંસ ખાવાની ઈચ્છા થાય છે, તો તે પોતાની બંદૂક લઈ અને જંગલ બાજુ જાય છે. જંગલમાં જતાં જ તે એક મોટું તાજું હરણ જુએ છે. હરણને જોતાં જ તે એક વૃક્ષ પાછળ છુપાઈ જાય છે અને પોતાની બંદૂક દ્વારા હરણ પર નિશાનો તાકે છે. જેવું હરણ તેની સામે આવે છે કે તે તેના પર ગોળી ચલાવે છે અને બંદૂકની ગોળી હોય છે તે હરણના પગમાં લાગી જાય છે. ગોળીનો અવાજ સાંભળી જ બીજા પશુઓ હોય છે તે આમ તેમ ભાગવા લાગે છે અને શિકારી છે તે હરણની બાજુમાં આવી અને જુએ છે તો હરણે એક નાના શાવકને એટલે કે તેના બચ્ચાને જન્મ આપ્યો હોય છે અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. આ દ્રશ્ય જોઈ તેનું હૃદય ભરાઈ જાય છે અને તેને ખૂબ જ પસ્તાવો થાય છે. જંગલની થોડેક જ દૂર એક પશુઓનું હોસ્પિટલ હોય છે, તો શિકારી છે તે હરણ અને તેના બચ્ચાને એટલે કે શાવકને તે હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં તેનો ઈલાજ કરાવે છે. ઈલાજ દ્વારા ડૉક્ટર તેના પગમાં લાગેલ ગોળી કાઢી નાખે છે અને તેને જે ઘાવ લાગેલો હોય છે તેના પર મલમ લગાવી દે છે અને ઈલાજ દ્વારા જ હરણને આરામ મળે છે અને પછી તે શિકારી છે તે હરણ અને તેના બચ્ચાને એટલે કે શાવકને પાછો જંગલમાં લઈ અને ત્યાં છોડી મૂકે છે. इस कहानी से हमें यह सीख मिलती है कि हमें कभी भी किसी भी निर्दोष प्राणी को नुकसान नहीं पहुंचाना चाहिए. ईश्वर की बनाई हुई इस सुंदर सी सृष्टि में सभी प्राणी को जीने का સમાન અધિકાર है. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી કહાનીનો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે બાતુની કછુઆ. આ કહાની તમે ગુજરાતી ભાષામાં પણ સાંભળેલી હશે, જેનું નામ છે લપલપિયો કાચબો. एक तालाब था, उसमें एक कछुआ रहता था. वह बहुत बातूनी था. वहीं 2 हंस भी रहते थे. वे उसके अच्छे मित्र बन गए थे. एक साल वहाँ बरसात बहुत कम हुई. तालाब का पानी सूखने लगा. हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय किया. वे एक लकड़ी ले आए और उसका एक एक सिरा अपनी अपनी चोंच से पकड़ लिया. बीच का भाग कछुए ने अपने मुंह से पकड़ लिया. हंसों ने कछुए से कहा, भाई तुम रास्ते में बोलना मत. बोलोगे तो लकड़ी मुंह से छूट जाएगी और तुम नीचे गिर पड़ोगे. दोनों हंस कछुए को लेकर उड़ने लगे. रास्ते में एक गांव आया. गांव के लोग इस प्रकार कछुए को लेकर उड़ती हुए हंसों को देखने के लिए जमा हो गए. लोगों को देखकर कछुए से चुप न रहा गया. उसने बोलने के लिए मुंह खोला. उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वह जमीन पर गिर पड़ा और मर गया. વિદ્યાર્થી મિત્રો, આ કહાનીમાં એવું બતાવવામાં આવ્યું છે કે એક કાચબો હોય છે, તેને ખૂબ જ બોલવાની ટેવ હોય છે અને તે એક તળાવના કિનારે રહે છે. એ તળાવના કિનારે 2 હંસ રહેતા હોય છે જે કાચબાના ખૂબ જ સારા મિત્ર બની ગયા હોય છે. એક વખત એવું થાય છે કે
ત્યાં વરસાદ ખૂબ જ ઓછો વરસે છે અને તળાવનું પાણી છે તે સુકાઈ જાય છે. તો જે હંસ હોય છે એ બંને હંસ બીજા તળાવમાં જવાનું વિચારે છે. તો કાચબો એવું કહે છે કે મારે પણ તમારી સાથે આવવું છે. તો એ વિચારી અને હંસ છે એક લાકડી લઈ આવે છે. લાકડી લાવી અને તે કાચબાને એવું કહે છે કે કાચબા, તારે અમારી સાથે આવવાનું છે પરંતુ બોલવાનું નથી. તો લાકડી હોય છે એ બંનેનો એક એક છેડો, વિદ્યાર્થી મિત્રો તમે હિન્દીમાં એક શબ્દ સાંભળ્યો શીરા, એટલે કે લાકડીનો છેડો એવો અર્થ થાય છે. તો બંને બાજુ લાકડીનો એક એક છેડો હંસ પોતાની ચાંચમાં લઈ લે છે અને વચ્ચે કાચબો છે એ પોતાનું મોઢું ભરાવી અને લાકડી છે એ પોતાના મોંમાં રાખી દે છે અને પછી બંને હંસ કાચબા સાથે ઉડવા લાગે છે અને ઉડતા ઉડતા તે આગળ વધે છે. ત્યારે એક જગ્યા પર અમુક લોકો તેને જુએ છે અને કહે છે કે જુઓ જુઓ, પેલો કાચબો પણ હંસો સાથે ઉડી રહ્યો છે. આ જોતાં જ કાચબાથી ચૂપ ન રહેવાયું અને તે જેવો બોલવા ગયો કે તરત જ જમીન પર પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. इस कहानी से हमें यह सीख मिलती है कि हमें ज़रूरत से अधिक कभी नहीं बोलना चाहिए. हमारे सामने जैसी भी स्थिति हो उसी हिसाब से हमें बोलना चाहिए और हमारा वर्तन और व्यवहार होना चाहिए. विद्यार्थी मित्रों, આજે આપણે ચેપ્ટર 1માંથી 2 કહાનીનો અભ્યાસ કર્યો. એક છે દયાલુ શિકારી અને બીજી છે બાતુની કછુઆ. આ સમજૂતી મેળવ્યા બાદ હવે હું તમારી વધારે સમજ માટે 2 વિડીયો પણ બતાવવા માગું છું. તે તમારે ધ્યાનપૂર્વક જોવાના અને સમજવાના છે. અને ત્યારબાદ મારા દ્વારા જે પણ પીડીએફમાં ફોટા મોકલવામાં આવે તે આ કહાનીને રિલેટેડ છે. તો તમારે હિન્દી નોટબુકની અંદર આ બંને કહાની કમ્પલસરી લખવાની છે અને તેનું સ્વાધ્યાય એટલે કે ક્વેશ્ચન આન્સર પણ લખવાના રહેશે. થેન્ક યુ. एक बहुत घना जंगल था. एक दिन एक शिकारी उस जंगल में शिकार करने आया. जंगल में उसने एक सुंदर हिरनी को देखा. हिरनी ने एक छोटे शावक को जन्म दिया था. हिरनी और शावक घूम रहे थे. शिकारी हिरनी का शिकार करने के लिए बंदूक से गोली चलाता है. गोली हिरनी की टांग में लगती है. हिरनी भागती भी नहीं और वहीं बैठ जाती है. छोटा शावक भी मां के पास बैठ जाता है. शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है. उसने देखा कि हिरनी की आंखों में आंसू निकल रहे हैं और एक बहुत छोटा शावक उसके पास बैठा है. शिकारी को यह दृश्य देखकर पछतावा हुआ. शिकारी तुरंत हिरनी को अस्पताल ले गया. डॉक्टर ने हिरनी के पैर में लगी गोली निकाल ली. गोली निकलने से हिरनी स्वस्थ हो जाती है. शिकारी बहुत खुश होता है. वह हिरनी को वापस जंगल में छोड़ आता है. हिरनी और छोटा शावक फिर से जंगल में घास खाने लगते हैं. बातूनी कछुआ. किसी तालाब में एक कछुआ रहता था. वो बहुत बातूनी था. उसी तालाब के किनारे 2 हंस भी रहते थे. वे स्वभाव से अत्यंत गंभीर थे. एक स्थान पर रहने के कारण धीरे धीरे उन लोगों में मित्रता हो गई. ग्रीष्म ऋतु का समय था.
भयंकर गर्मी पड़ रही थी। गर्मी के कारण तालाब का जल सूख गया। हंसों ने सोचा कि अब जल के बिना इस तालाब के किनारे रहना मुश्किल है, इसलिए हमें कहीं दूसरे तालाब के किनारे चलकर रहना चाहिए। उन्होंने ये बात अपने मित्र कछुए को भी बताई। कछुए ने कहा, हाँ, तुम लोगों ने बहुत अच्छा सोचा है। मैं भी पानी के बिना नहीं रह सकता, अतः हम तीनों को किसी दूसरे तालाब पर चलना चाहिए। हंसों ने कहा, ये तो ठीक है, लेकिन दूसरे तालाब पर जाओगे कैसे? हम लोग तो आकाश मार्ग से उड़कर किसी दूसरे तालाब के निकट पहुंच जाएंगे, लेकिन तुम तो इतनी दूर जाने में असमर्थ हो। कछुए ने तुरंत एक उपाय सोचा और बोला, तुम दोनों एक लकड़ी के सिरों को चोंच में पकड़ लेना। मैं उस लकड़ी को अपने मुंह से पकड़ लूंगा। इस तरह तुम दोनों की मदद से मैं भी अपने जीवन की रक्षा कर सकूंगा और तीनों मित्र एक साथ एक ही तालाब पर रहेंगे। हंसों को कछुए की योजना अच्छी तो लगी, लेकिन वे दोनों कछुए के स्वभाव से अच्छी तरह परिचित थे। वे बोले, तुम्हारी योजना तो अच्छी है, लेकिन तुम बातें बहुत करते हो। रास्ते में अगर बातें करने लगे तो नीचे गिर जाओगे, फिर तुम्हारा बचना असंभव हो जाएगा। ये सुनकर कछुआ बोला, मैं इतना मूर्ख थोड़े ही हूँ जो बोलने लगूंगा। भला मैं अपने पांवों पर खुद कुल्हाड़ी क्यों मारूंगा? कछुए के इतना कहने पर हंसों ने उसकी बात पर विश्वास कर लिया। फिर क्या था, हंसों ने एक लकड़ी के दोनों सिरों को अपनी अपनी चोंच से पकड़ लिया और कछुए ने लकड़ी को बीचों बीच अपने मुंह से पकड़ लिया। हंस आकाश में उड़ने लगे। जब वे आकाश मार्ग से जा रहे थे, तभी कुछ लोगों ने कछुए को उड़ता हुआ देखा। वे आपस में कहने लगे, अरे देखो देखो, हंस क्या लिए जा रहे हैं। उनका शोर सुनकर कछुआ अपने आप पर नियंत्रण न रख सका और बोला, मित्रों, किस लिए शोर हो रहा है? उसका इतना कहना था कि वह नीचे गिर गया और अपने प्राणों से हाथ धो बैठा। जो व्यक्ति बुद्धि से काम नहीं लेते और मित्रों का कहना नहीं मानते, उनका यही हाल होता है।